તો જે પ્રકારે હાલ દ્રશ્યો જોયા છે, નીરસ મતદાન જોવા મળી રહ્યું છે, પાંખી હાજરી પણ છે। આ બધાની વચ્ચે સીધા જ નવસારી જઈશું। નિલેશ ગામિત સંવાદદાતા ત્યાંથી જોડાયેલા છે। નિલેશ, હવે જે પ્રકારનો હવે સમય જોવા મળી રહ્યો છે, 3 કલાકની વાર છે અને હાલ મતદાતાઓની પાંખી હાજરી। આપ કયા મતદાન મથક પર છો, ત્યાંના કેવા દ્રશ્યો છે અને નવસારીમાં અત્યાર સુધીમાં કેટલું મતદાન? हाँ जी, जो एक समग्र घटनाक्रम है एम खास कर गर्मी कारण नवसारी शहर वातावरण में जो मतपेटी पर सीधी असर थी रही है। गर्मी कारण मतदारों में नीरसता देखाई रही है। हूँ जो ऊभो छूँ नवसारी शहर महानगरपालिका वॉर्ड नंबर 13 है। 13 में मोटा प्रमाण में मतदान थतुं होय छे, परंतु एक महत्वना ब्रेकिंग न्यूज आ रहा है। अहीं एक भारतीय जनता पार्टी द्वारा वॉर्ड नंबर 13 में कांग्रेसना उम्मीदवार ने थापड़ मारवानी घटना सामे आवी छे। एमनी साथे सीधा बात करीशुं। उम्मीदवार ने मार मारवामां आव्यो छे, महत्वनी घटना विषे बात करीशुं। प्रमोदभाई, शुं घटना घटी हती ने शुं थयुं छे? घटना एवी बनी हती कि अर्धा कलाक पहला मारी छोकरी पोलिंग स्टेशन में बैठी हती, तो जे एक मतदार आ विस्तारनो मतदार भी नहीं समझो, तो ये बहारनो व्यक्ति हतो, तो अमारी छोकरीने हेल्पफुल भाषामां वात करी, मारा विषे भी गमे तेम बोली पाड्युं। नशामां हतो, नशामां हतो पण शुं बोलवुं एने भान नहोतुं ने, એટલે મેં ઇટારમાં હતો તો મારા પર ફોન આવ્યો, તો મેં આવીને પૂછ્યું એને કે ભાઈ હું છે તારું આમ, તો એ પછી વધારે પડતું પોતે ઉમેદવાર ચૂંટણી લડતો હોય તે ભાષામાં મારા વાત કરી, તો મારું કંટ્રોલ થયું હતું। એકાદ બે એને સપોર્ટ મેં આપી દીધી। એ વાત પતી કે સમાધાન થઈ ગયું હતું। પછી એ પેલા નિલેશ ગુરમ નામનો વ્યક્તિ એ બૂથ નંબર 1 માં ઘૂસી ગયો ને એની પોલીસ સ્ટાફ માટે મગજમારી થઈ। એ મગજ એ બબલ બી અલગ જ હતી। એ બબલ તારી અલગ હતી। નિલેશ ગુરાવે બધા સાથે શું થયું? ભારતીય જનતા પાર્ટીના બધા આગેવાનને એને બોલાવી દીધા ને અમે તો આ સાઈડ ઊભા હતા, તો સુરેશ શેઠ આવીને ડાયરેક્ટ મને તમાચો મારી દીધો। એને વાતની કોઈ ખબર બી નથી ને કંઈ નહીં, એટલે મને તમાચો મારી દીધો। એટલે સાંજે એના પર મેં કાયદેસરની કાર્યવાહી માટે ફરિયાદ આપવાનો છું। ઓકે, તો ખાસ કરીને મહત્વની ઘટના સામે આવી રહી છે। આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા કેટલાક કાર્યકર્તાઓ દ્વારા માર મારવાની ઘટના સામે આવી હોવાનું જે કંઈક આજે કોંગ્રેસના ઉમેદવાર છે એમના દ્વારા આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે। એ નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13ની આ પ્રકારની સ્થિતિ છે। ખાસ કરીને દ્રશ્યો દેખાઈ રહ્યા છે। એકલ લોકલ લોકો આવી રહ્યા છે, જે ઈવીએમ પર સીધી અસર, ગરમીની અસર દેખાઈ રહી છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે। લોકો ઘરમાંથી નીકળવાનું પસંદ કરતા નથી, કારણ કે ગરમીનો પારો જે કંઈક 38 ડિગ્રીથી વધુ નીકળી ગયો છે, જેને લઈને નીરસ મતદાન દેખાઈ રહ્યું છે। દર વખતે આ જે બૂથ છે, આ જે વોર્ડ છે, એમાં સૌથી વધુ મતદાન થતું હોય છે, પરંતુ આ વખતે જે સ્થિતિ નિર્માણ થઈ છે ગરમીના કારણે, એ સ્થિતિ દ્રશ્યો દેખાઈ રહ્યા છે। નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં અત્યાર સુધીમાં જે 45% જેટલું મતદાન થઈ ચૂક્યું છે। આ જે પોલિંગ સ્ટાફ જે છે, સ્ટાફ આરામ ફરમાવી રહ્યો છે, કારણ કે જે પ્રકારે સ્થિતિ નિર્માણ થઈ છે ગરમીના કારણે લોકો આવી શકતા નથી, ખાસ કરીને ઘરમાંથી નીકળવાનું પસંદ કરતા નથી। સૌથી વધુ મતદારો પણ આ જ વિસ્તારમાં રહેતા હોય છે, પરંતુ જે સ્થિતિ નિર્માણ થઈ છે એના પગલે જે નીરસ મતદાન નવસારી મહાનગરપાલિકા માટે ક્યાંક રાજકીય જે કે ગરમાવો ઊભો કરે છે। ખાસ કરીને આ જે રાજકીય ગરમાવો ઊભો થયો હતો એમાં પણ ખાસ કરીને જે રીતે રાજકીય ગરમાટો ઊભો થયો છે, એમાં ઓછું મતદાન કોને ફળશે, કોને જીતાડશે, કોને હરાવશે પ્રકારની જે સ્થિતિ નિર્માણ થઈ છે, એમાં નવસારી જિલ્લાના સરેરાશ મતદાનની વાત કરીએ તો અલગ અલગ જે તાલુકા પંચાયતનું જે મતદાન છે એમાં 50% જેટલું મતદાન થઈ ચૂક્યું છે। તાલુકા પંચાયતમાં પણ 50% જેટલું મતદાન થઈ ચૂક્યું છે અને મહાનગરપાલિકામાં ઓછું મતદાન જોવા મળી રહ્યું છે। શહેરી વિસ્તારના લોકો સૌથી ઓછું મતદાન કરવા માટે બહાર નીકળી રહ્યા પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। જી બિલકુલ જોડાયેલા રહેજો નિલેશ। શહેરી વિસ્તારમાંથી મતદાન ઓછું થતું હોય તે જોવા મળી રહ્યું છે। આપણી સાથે જે પ્રકારે આ નિલેશ ગામિત જોડાયા હતા નવસારીથી, અને તેમણે પણ સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં જ્યાં શહેરી વિસ્તાર છે ત્યાં નીરસ મતદાન છે। લોકો ઘરની બહાર મતદાન કરવા નથી નીકળી રહ્યા। રજાનો દિવસ છે, રવિવારનો દિવસ, અને તંત્ર તરફથી ખાસ અપીલ કરવામાં આવી છે। હવે વડોદરા જઈશું। અંજલિ ઓઝા ત્યાંથી જોડાયેલા છે। અંજલિ, વડોદરાની વાત કરવામાં આવે, સવારથી કેવી પરિસ્થિતિ રહી છે મતદાનને લઈને, પરંતુ જેમ જેમ ગરમી વધી રહી છે, હાલ નીરસ મતદાન સમગ્ર ગુજરાતમાં છે, વડોદરાની શું પરિસ્થિતિ, ત્યાંના કેવા દ્રશ્યો? જો વડોદરા શહેરમાં પણ સવારે 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી કુલ 31% જેટલું અંદાજિત મતદાન નોંધાયું છે। હવે ત્યારબાદની જો પરિસ્થિતિની વાત કરીએ તો વડોદરા શહેરમાં પણ ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, જેના કારણે જે મતદાન મથકો છે ત્યાં આગળ એકલ દોકલ મતદારો છે કે જેઓ પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે। લોકશાહીના આ પર્વમાં લોકો મતદાન કરવા વહેલી સવારે તો લાંબી લાઈનો લગાવી હતી, પરંતુ અત્યારે જે પ્રકારનો માહોલ કહી શકાય તે માહોલ મંદ પડ્યો હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે, કારણ કે જે રીતે મતદાનની પ્રક્રિયા
રહ્યા છે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી આ મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ વહેલી સવારે આ તમામ જે મતદાન મથકો છે ત્યાં આગળ લાંબી લાઈનો જોવા મળતી હતી. પરંતુ અત્યારે ફક્ત 2 કે 3 લોકો જે છે કે તેઓ પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા માટે બપોરે પહોંચ્યા છે. કારણ એટલું જ છે કે જે રીતે ગરમીની સ્થિતિ વધી રહી છે તેના કારણે જે પોલિંગ સ્ટાફ છે તે લોકોને પણ બેસી રહેવાનો વારો હોય તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ રહી છે. કારણ કે ફક્ત એકલ દોકલ લોકો છે કે જેઓ પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા માટે અત્યારના સમયે પહોંચી રહ્યા છે. સમગ્ર વડોદરા શહેરની જો વાત કરીએ તો શહેરના મોટા ભાગના જે મતદાન કેન્દ્રો છે ત્યાં આગળ અત્યારે મતદાનની ગતિ છે તે મંદ પડી હોય તેવું ચોક્કસથી કહી શકાય. કારણ કે જે રીતે ગરમીનો પારો સતત વધી રહ્યો છે તેના કારણે બપોરે 1 થી 3 વાગ્યા સુધીમાં સૌથી ઓછું મતદાન થાય તેવી પણ જે સંભાવનાઓ છે તે દેખાઈ રહી છે. પરંતુ હવે જે રીતે પારો સતત વધી રહ્યો છે, 4 વાગ્યા બાદ ફરી એક વખત મતદારો છે તેઓ પોતાનું જે ફરજ છે તે બજાવવા માટે મતદાન કરવા માટે આવે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે વડોદરા શહેરમાં પણ ગરમીના કારણે મતદાન મથકો પર મંદ ગતિ એ મતદાન થતું જોવા મળી રહ્યું છે અને તેના કારણે જ મતદારોનો જે ઉત્સાહ છે તે પણ ક્યાંક ગરમીના કારણે નિરસ્ત થયો હોય તેવા પણ દ્રશ્યો વડોદરા શહેરમાં પણ હાલ જોવા મળી રહ્યા છે. બિલકુલ જોડાયેલા રહેજો અંજલિ. વડોદરાથી અંજલિ હતા. હવે વાત